વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો પૈસા હે નહીં, પૈસાનું સેટિંગ કરવું પડે સારું. દેવું વધી ગયું હે, પૈસા લાવવા તો તો એમને તારીખે આ લીધી હે ને એ તારીખે પૈસા લેવા આવે. પછી સેટિંગ તો કરવું પડે. પોલજીને ફોન કરવો પડે, કાં તો ઘરે જ મળવા જ જવું પડે. પૈસા લાગે એવું ઘરે જ જવું પડે પોલજીને. શું પોલજી ઘરે જવું જ ખબર, પૈસા હાલે તો સારું હોય. કોમ હોય તાય તો મારી હાલે તો ઠીક. નકા વીરુ ભા તો સજ આપડે જઈને તાય તો મારી એક વખત શું કે હાલો તો ઠીક. વળી કોમ નીકળી જાય મારે. નકા પછી વીરુ ભા ને કેવું પડશે. એ આવો. અરે દેવુભા, આવો આવો આવો. કેવું વાગ્યો? તો મોટા મોણા પગલા અમારા ઘરની થઈ ગયા યાર. અમે તો બેહો. કેવું ચાલે કયો? બસ ચાલે જાય થોડું. શાંતિ છે ને? હા શાંતિ હતા. તો મોટા મોણા પગલા અમારા ઘરે પડે એટલે અમે તો ધન્ય થઈ જાય યાર. હા બીજું બોલો, કોઈ કોમથી આવ્યા હતા? કોમથી તો હું ખાલી એમની મારે ખલાવ પોલજી ઘેર જતા ઓટો બોટો મારતા બરાબર. ચિંતા દેખાય તમારા મોઢા ઉપર એટલે પૂછ્યું. પણ ચિંતા તો નહીં ને? ચિંતા આમ તો હા પણ આમાં અરે બોલો બોલો યાર, આપડે એવું શરમાવાનું? ચિંતા આમ તો છે પણ આમાં પૈસાની જરૂર હતી થોડી. બોલો ને કેટલા પૈસા જોવા? 10 એક કર્યા બહુ સારું હા. ના પૈસા હાલ તો હ નહીં, પણ હવે સેટિંગ કરી આલું તમને બીજા ભાઈ પણ. બરાબર થાય તો કરજો. મારે થોડું કોમ અટકી રહ્યું. બેહો તને હું પૈસાનો વાર કરતા હું. 2 મહિના પેલા ભે વેચી હતી ને પૈસા ડોસીને આપ્યા હતા. જો પડ્યા હોય હજુ તો તમને હાલ દો. બરાબર બેહો થોડી વાર. લાગે હા ભોલજી નું ડોસી હવે કોઈ આવતું લાગતું નહીં. આમ તો મોટી મોટી વાતો કરતા હોય ગામમાં. પૈસા હંતારેલા પૂછ્યા વગર તો લઈને આવ્યો હું. દેવુભા હવે જલ્દી હાલે તો સારું હતું. પછી દેવુભા વધારે પૈસાનું તો સેટિંગ નહીં થયું. અને 100,000 હ તમે રાખો. બરાબર થાય એટલું જલ્દી કરી આલજો. તમતાર મહિનો આવતા તમતાર હું પાછા લઈ તમતાર ભાઈ. મહિનો નહીં થવા દો. બરોબર પણ 10 કરી લેવા સારું હતું યાર. 10 નહીં થાય હવે. આ તો ડોસીના હતા એ પાછા હવે હું પૂછ્યા વગર લઈને આવ્યો. જો તમે મહિના મેં પાછા નહીં આલો ને મહિનો થતા ચાલ જાય. પણ હું પેલું 10 હોય તો સારું હતું. તો મારે કોમ નીકળી જવા. 10 તો નહીં થાય હવે. જે હતા એ તમને આલ્યા. હા રેડા હું જવું આમાં. હવે થોડું કોમ હતું. બરોબર બોલજી હારા પૈસા તો આલ્યા પણ ડોસી આગળ કોઈ ચાલતું લાગતું નહીં એટલું બધું. 100,000 આલ્યા એમ તો આલ્યા પણ ડોસી એટલું બધું કે હવે કે ડોસી ના પૈસા આલ્યા તો હે થઈ પડે. હાલી શું ત્યાં ના લાહેતા એવું તો થઈ પડશે. ઉદાસી તો ગમે તે હોય. ઉદાસી નહીં યાર. પૈસા ખૂટ્યા લાગે. નહીં ખૂટ્યા. અરે તમારે લેવા લેવા હા. ના હાલ તો આપડે તો જરૂર નહીં લીલા લેવા. જોજો ઊંધું બુંધું કરતા નહીં. ના નહીં કરીએ હો. એ હાર હેડો. ઓને ચો કીધું લ્યા એને તો ખબર પડવાની કે પોલજી જોડી પૈસા લાયા હેડો ને તો થઈ પડે બધું. વિરુજી ઘરે પૈસા લેવા તો પણ વિરુજી ઘેર હોય તો સારું હશે. તમને જતા રહ્યા સારું હે. ચાલો ને જઈને બૂમ તો પાડીએ. ઘેર હક નહીં. વીરુભા બોલો બોલો. કેવું થયો? બોલો હું કામ થયા? કોઈ પારવા બારવાનો કહું? ના પારવાનો નહીં. પાડ્યા તો હું નહીં બુડા. હા તે બોલો. પૈસાની જરૂર હતી થોડી. બોલો બોલો. કહું પૈસાની જરૂર હતી. હા તે બોલો. 4,000 કરી આલો હોય તો. 4,000 તો કરી આલું પણ મહિને 45 રૂપિયા થશે. તમતાર 5,000 આલે 4500 ના. હા બાકી મજા નહીં આવે ને ભાઈ. કહું 4500 ના 5,000 આલે. એ તો મારી રીતે હું મહિને આલ દઈ. તમારે લેવા આવવું નહીં પડે. કશું વાંધો નહીં તો લઈ જાઓ. લ્યો
પૈસા નહીં આલો ને તો લેવાની તાકાત છે ભાઈ મારામાં. પૈસા તરતા ટાઈમે તમને મળી જાય. કશું વાંધો જાતે નહીં. આલી જાય બરોબર મહિને થાય એટલે. કશું વાંધો નહીં. લઈ ચલો લો. તાર હું જાઉં. હા લેવા તાર આવજો. હા. પૈસા તો વીરુભાઈ હાલવા નહીં વખતે પાણી લાવી હાલતા હાલતા તો તું તમે ટલ્લા જ કરવા વીરુભાઈ. દેવુભા પૈસા તો લઈ જા પણ પાછા ના હાલે તો પેઢી બેઢી વિખરી જશે. તો હાલવા નહીં જોયું છે હે ને એ શું કરી લેવાનું હું અમે અલ્પેશભાઈ નો ફોન આવ્યો. બોલો બોલો અલ્પેશભાઈ. જય માતાજી. બસ મજા હતા તો. શું તકલીફ પડી તમારા? બોલો ને હની મદદ જોવો તમારા. ચા વળી હું પૈસાની જરૂર હે લઈ જાઓ તમ તાર. કેટલા જોવો હા? હા તે લઈ જાઓ આઈને. એ હા ફેર હો. વાત તો કરી હે પૈસાની લઈ આવું હાલ લઈ આવું કે તાન લઈ આવું જવાની ઈચ્છા તો હે 2000 રૂપિયા દેવું પાછું લેવાના હા. એટલે શું બરબર કરો છો અરે આવો આવો આગેવાન, આવો જાઓ. એકલા એકલા શું બોલ કરો છો તમે? કઈ વિચારમાં પડ્યા કે શું? વિચાર એટલે થોડું તકલીફ થઈ છે આપણે. હા કર્મ દવાખાનું હા હમ એટલે 20000 રૂપિયા દેવું પાછું લેવા હા. બરોબર. વાત કરી હાલ જ ફોન કરે તું તમને આયા પહેલા જ મેં ફોન કર્યો કે લઈ જાઓ 20000 રૂપિયા. હા એટલે લેતા આવું કે હવે કેટલા વાગે જવું એ વિચારું. તો લેવાનું કીધું હોય તો લેતા આવો, ફોન કર્યો હોય તો. હાલ ત્યાં જતા આવું તમે બે હતા. હા વાંધો નહીં. હાર બે હા. હો. દેવભાન પૈસા લે ઘણો ટાઈમ થઈ ગયો. ડોસીને ખબર નથી ને મેં પૈસા લઈ લીધા. તો દેવુભા ટાઈમે નહીં આવે ને ડોસીને ખબર પડી જાય ને તો હું તો જ્યો. પણ કોક તો કરવું પડશે. પૈસાનો બંદોબસ્ત કરીને ડોસીને ખબર પડ્યા પહેલા મારા પૈસા તો મૂકી દેવા પડશે. કઈક કામ કરવા દે અત્યારે દેવુભાઈને ફોન કરવા દે. જો કોક કરી આલે તો સારું હોય. દેવભાન ફોન તો કર્યો હતો, ઉપાડ તો સારું હોય. ઉપર ઉપર તો નહીં લાગે. ડોસી નો માર ખવડાવીને જ મોનસે લાગે. હા મેન મનામાં ઉભા ઉભા એમના ઘેર જ જઈ આવવા દે. દેવબાન ઘેર જવું પણ તો ઘરે મળે તો સારું હોય. કારણ તો ડોસી ખબર પડી ને તો હું તો જ્યો હો. ત્યાં દેવુભા, ઓ દેવુભા, ત્યાં ઘરે હો કે નહીં? લાગે પૈસા લેવા જાય લાગે પોલજી. પણ હાલ તો ના જ પાડી છે. બોનસ બાર કરાવો હો તો હાલ પૈસા હ નહીં. બે દા ચેર આવજો તમે પછી સેટિંગ કરી આલી. હા 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 બોલજે. ઉપર આવો. આ બાજુ ઉપર આવો. પૈસા લેવા તો આવ્યું છું દેવુભા. હાલ તો સારું હ એટલે પછી ડોસી નો માર પાક્કો હ આજે તો. દેવુભા હા ઉપર જઈને બેસી જાઓ. ઉપર ઘર તો ઉપર ગયા ને આવો ઘરમાં બેહો ચાબા મિલી આવો. હા આવો બેહીએ ચાબા મિલીએ. ના ના ચા તો સ્વાય પીવો. ના ચા તો પીને જ જવું પડે તમારે. બેહો બેહો ચાબા મિલાવું. ના ના ચા નહીં પીવો. ના પીને જો ને ડોસે ચા મેલજે. ચા જેવું એ પીને જો ને બહુ તારી આયા. પીને જો તમ તમારે ચા પીવો એવું તમે કોઈ રાખ્યું જ કેમ કોઈ રાખ્યું નહીં? ત્યાં ડોસી ઘેર રખવા કરી રહી છે અને તમે યાર કોઈ પાડી જ નહીં ઉકેલ. ઉકેલ તો પાડે પણ થોડી વાર લાગશે યાર. એ યાર મેં તમને જો. કીધું કે હા રાયરો ભરાવાનો 2-3 દાડા માર્કેટમાં. બરાબર તો 2-3 દાડા રહી જાઓ પછી તમારે સેટિંગ કરી આપો. બરાબર.
પણ એમાં એવું હોય કે મેં તમારો વાયદો કર્યો કે મહિને તમે આલી દો એટલે વાયદો કરે તો વાત સાચી તમારે, પણ થોડું આકાપાછી થઈ ગયું હોય, 2-3 દાડા રહી જાઓ ને. ડોશીના સોનો મેં તમને પૈસા આલ્યા હતા બરાબર. હવે ડોશીને ખબર પડે એવું ભાઈ થોડા ડખા થાય એવા. ના, વાત તમારી સાચી. તમે મને પૈસા આલ્યા ડોશીના, પણ 2-3 દાડા રહી જાઓ ને. કાયદો ભરાવાનો હોય. પછી ભરાઈ માર્કેટમાં પૈસા આવે ને એટલે હું તમને આપી દઈશ, ઘરે આવીને આપી દઈશ. બસ જોવાનું કોઈ થાય એવો છે યાર. અત્યારે તો યાર નહીં થાય એવું. તમે તો યાર સાબદા પણ જઈ ગયા. તો અત્યારે એ રીતે 2-3 દાડા રહી જાઓ ને, ઘરે તમે ઘરે આવીને આવી જાય. બસ યાર. દેવબા હવે હું નીકળું, તમે યાર કોની બેસી જાઓ. ના, કોઈ બીજું કોઈ જોઈએ તમારો ધંધા. 2-3 દાડા વાયદો કર્યો, તમને તમારા ઘેર આવીને પૈસા આવી જાય. તમે ટેન્શન લેવા નહીં, બરોબર? કશો વાંધો તમને તમારા ઘેર આવીને પૈસા આપી દે. ચલો. હા રેડો. હા, લે આવજો હો. એ તમને ટેન્શન ના લેવા હો. એ હા. શું ટેન્શન ના લેવા? ટેન્શન તો આલીને બેઠા કે ટેન્શન ના લેવા. મારા ડોશીનો માર ખાવાનો જ છે ઘેર જઈને. હા, તો પૈસા બચી ગયા. અને તો ફોજી આયા હતા પૈસા લેવા. પણ ફોજી ના એ રૂપિયા આલો નહીં. પણ ઓછી એને ધોકા મારા ને ધોકેરો મારા તો. પૈસા તો નહીં જાળવાના. પૈસા તો નહીં જાળવાના ફોજી. લેવા જવું પડે. પૈસા આલે બહુ ટાઈમ થઈ ગયો. દેવુભા પૈસા આપતા નહીં. પૈસા ના આલે ને તો પેઢી વેચી નાખે. પૈસાનું દેવબા પણ તો કોઈ સેટિંગ થયું નહીં ને પૈસા લીધા વગર ઘેર જાય એવું નહીં. હવે લાગે મારા હવે ના કે વિરુભાન મળવું પડે. બોલો. કેવું લેવાનું? સારું હે બોલો. એ યાર એક ભાઈએ મને જબ્બર ભરાયો હે. કને ભરાયો? અને આપડે દેવુભા દેવુભા? થોડા દાડા પેલા મારા ઘેર આયા બરાબર. મને કે યાર આવું થોડું પૈસાનું કામ પડ્યું હોય તે મેં હતા તે ડોશીના હતા અંતારેલા તે સોનું મોનું એમને આલ્યા. અને હવે યાર એ મને બોનો બતા કરે. પૈસા તો દેવુભા મારા જોડે લઈ ગયા. હવે એ બોનો બતા કરે ને મારા ડોશીને ઘેર ખબર પડે ને તો મારે અહીંયા થોડું બને જેવું થાય એવું. તમે શું બોનો બધા કરો? અને કે થોડા દાડા રહી જો કે રહેલો ભરાઈને આલું અમને તેમને. હવે યાર હવે એમને શું કેવું મારે? એટલે હવે પેઢી વેચી નાખીએ. તો એમને લાગે હવે ટોટિયા ભાગી નાખવા પડે. ચર્ચા કરે હરે જવું પડશે મારે. શું હતી તમારે આ બધું કાપી નાખવાનું એ બધી વાતો કરતા હતા? દેવુભાઈ યાર આપડે વાના. હા સારા ટાઈમે એમનું કામ કાઢ્યું બરોબર. બરોબર. એ આયા મારા ઘેર મને કે યાર થોડું જરૂર હોય પૈસાની, પૈસા થોડા હોય તો કરી આલો. તો મેં એમાં ડોશીના જે પડ્યા હતા ને હા સોનો મોનો એમને આલ્યા. બરોબર મહિનાનો એમને મને વાયદો કર્યો. બરોબર આજ 1.5-2 મહિના થવા આયા. બરોબર. આજ હું એમના ઘરે પૈસા લેવા ગયો છે. મને યાર બોનો બતા કરે 2-3 વાર હું ગયો. મને કે રહેલો ભરાઈને આલું ને થોડી વાર રહી જવા, 2-3 દાડા રહી જવા ને. બરોબર હવે અમે એના ટોટિયા ભાગી નાખવાના. વટ્યા ના બગાડ, બધું સમાધાન થશે. અને વીરુભાઈ સમાધાન થાય એવું નહીં. મારે પૈસા જ લેવાના. તમારે પૈસા લેવાના. તમે રમણા પરી ના આવો એમના જોડે બેસી આપણે અમે નવરા જ છે. તમારા પૈસા તમને મળી જાય એની જવાબદારી હું લઉં બરોબર. ના ના આપણે એવું નહીં કરું. ખોટું ઝઘડો કરવા પૈસા આપવાની જવાબદારી મારી. હું કહી દેવું ભાઈ તમને પૈસા આપી દે બરોબર. તમે કહેતા હોય ને અમને પૈસા મળતા હોય. તમને પૈસા હું અપાઈ દે. તમે કહેતા હોય ને અમને પૈસા મળતા હોય તો અમારે કોઈ ઝઘડો કરવો નહીં. ઝઘડો બગડો હા તો હેડો આપણે હા તમારે ઝઘડો કરવાની જરૂર નહીં. હું એમના પૈસા તમને અપાઈ દઉં. જવાબદારી તમે જવાબદારી હું જ બરાબર. લઉં. દેવબા, ઓ દેવબા, ફોલજી ને ના હોય. એ આવો ઉપર. દેવબા ઉપર શું કરો છો? પરત રહી જાય ને તાક. હા અહીંયા આવો. હા એટલું બધું ઉપર ચડવાનું છે. હંતે જાહે જય જય. ઓ આવો આગળ આવો કેવું છે? આવો મજા ઓ અમે આ બીજી વાર હા કેવું હા? કેવું બા? અરે તઈ તો કુંતું કરનારા સા આજે
હા કેવું દેવું ભાગ્યો હઉ, મજા જીવભાન આવા છે આગેવાન બેહો બેહો એવું લ્યો. હા બેહો કેવું દેવું ભાગ્યો બસ, શાંતિ, મજામાં તાકો. મજા મજા હઉ, હા હા બોલો, તમારે કેવું ચાલે? ભાઈ આ તો મજા ચાલે છે બસ, તાન મજા હોય લે. તમારે? ભાઈ શાંતિ હાલ તમારે વીરભા? ભાઈ શાંતિ અડાયો બસ, તાન શાંતિ હોય એટલે ભાઈ, તાન બીજું શું જોવું આપડે? એક મોટી પ્રોબ્લેમ થઈ શું થઈ ગયો ને? તમારું નામ ખરાબ થતું હોય એવું લાગતું છે મને હા? આ એ તો તમે કર્યું હોય તો ખરાબ થતું જ હશે ને શું કર્યું બી? હું રસ્તામાં જતો હતો હા. આ ભાઈ વાતો કરતા હતા કે દેવભા પૈસા લઈ જાય પાછા હાલતા ને તો તમે આવું ચમ કરો એમ કહો ના ના, એવું તો નહીં બન્યું. એ ના ભાઈ એવું ભલે જ નહીં યાર. એટલે શું જુઠ્ઠું બોલી રહ્યો હા અને થાપક વાની પેઢી વેચી નાખી પડે લાગે એવું. અરે પૈસા લઈ જઈને જૂઠું બોલો ને પણ વાની પેઢી તો વેચી જ નાખી પડે લાગે એવું મને. આવા જોડે પૈસા નહીં જ ને નહીં જ ના આવી રહ્યો લ્યો તાન. શું તો કરી 2 મિનિટ ઉભા રહો ખાલી 2 મિનિટ ઉભા રહો દેવબાન ઘેર આવજો અલ્પેશભાઈ દેવબાન ઘેર આવવા 2 મિનિટ રહો તમે કોઈ થયું કહું? ના ના 2 મિનિટ રહો ખાલી અમને મને ચમ અત્યારે બોલાયો મને એ નહીં ખબર પડતી. શું હશે ડખો? લે અલ્પેશજી તમે હોય આવો આવો આવો, આવો, પેટી. આવો અલ્પેશજી શું તારે કયો? ભાઈ શાંતિ. પણ આમ પૂછી લેતા હોય તો તમારો લે. હારો શું લેવા આવ્યો છે કે આગેવાની મને જ નહીં બોલાય ફોન કરીને લાગે એવું મને. જો બેહો ભાઈ જો. પણ કોણ પડે તું હો? હા? આમ તો એવું કરી દઉં ને હા. હવે તમે બેહો દૂધ ને પાણીનું ફોન કરી બતાવો બોલો બોલો. અરે લેવાનું પૈસા હાલતા ને ના ના એવું તો ના બને પણ. આ બેઠા પર પૂછી દો પૈસા વિશ્વાસ વાળો માણસ છે. અરે અમારા પૈસા ભરાઈ રહ્યા અમને હાલી લઈ ના પૈસા એ લોકો ના આલે તમે તો હજી આલે છો લઈ જવાના. અરે મહિનામાં અમારા પર આવી ગયા મહિનાનો વાયદો કર્યો ને 2 મહિના થવા હજુ પૈસા આલ્યા નહીં અને કોનો બતાવે કઈ ના લગો મને 20,000 આલ્યા તા ને તારા આખું બંડલ હતું લાખ રૂપિયા જેવું ઉપર. તમે ક્યાં હાલે હમણાં જ આલ્યા તો તારા પહેલા જ આલે. હજુ આજે હું આવી ગયો હતો હવારે બરાબર. તો દેવુભાઈ તમે તો આ બધા જુઠ્ઠું બોલતો કરો તમે પૈસા આલતા તેની અને હમણાં તો વ્યવહારના ચોખા ધાર્યા હતા પણ કેવા નીકળ્યા રહ્યા વ્યવહારના બુઠ્ઠા હાર્યા. હવે આ તમે આ બેનો વ્યવહાર બતાવી દો બરોબર હા એટલે તારા કેટલા હતા ભોજી? ઇજ્જત થી આવો કે દયા તો નહીં કરતા તમે મારા આ ઉપર આલી દીધા ખરા ને. જો વીરભા કેટલા હતા તમારા? મારા 13,000. સાડા 4,000. હા. અને વ્યાજ મારવાનું કેટલું? જે થતું હોય લ્યો તાન 10,000 લ્યો તમારા પૈસા આલ્યા પૈસા લેવાના દયા દોડા થોડા આલો. આલી દીધા ખરા ને પણ આમ. હવે બધો વ્યવહાર પતી ગયો હવે બંધ કરો ગીરુબા બધાનો વ્યવહાર પતી ગયો હા બરોબર છે, બધું પતી ગયું. બધો વ્યવહાર પતી ગયો જો દેવબા જીવનમાં કદી આવો વ્યવહાર રાખશો ને ઉઠ્ઠો વ્યવહાર રાખશો તો કદી તમારે લીલા લેર નહીં થાય છોડી દે